જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ખૂબ સરસ. આપણે પાંચ મુદ્દા વિશે સમજ મેળવી હતી. સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. એટલા મુદ્દાઓ વિશે સમજ મેળવી. હવે આપણે એક નવો મુદ્દો જોવાના છીએ. કયો? સરેરાશ ખર્ચ, જેને એવરેજ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવરેજ કોસ્ટ એટલે સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચનો આપણે સૌપ્રથમ અર્થ જોઈએ. શું છે સરેરાશ ખર્ચ? સરેરાશ ખર્ચને બીજો એક સવાલ પૂછાય તો આ રીતે પૂછાય: સરેરાશ ખર્ચની રેખા U આકારની છે, સમજાવો. ઓકે. અથવાનો બીજો સવાલ કયો છે? સરેરાશ ખર્ચની રેખા U આકારની છે, સમજાવો. અથવા ટૂંક નોંધ લખો સરેરાશ ખર્ચ. તો આપણે જોઈએ સરેરાશ ખર્ચનો અર્થ કે કુલ ખર્ચને કુલ ખર્ચ એટલે TC, ટોટલ કોસ્ટ, ને ઉત્પાદનના એકમ વડે ભાગતા. કુલ ખર્ચને કોની વડે ભાગવાના છે? ઉત્પાદનના એકમ વડે. તો જે ખર્ચ મળે તેને શું કહેવામાં આવે છે? કુલ, મતલબમાં સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ. તો સરેરાશ ખર્ચ બરાબર સૂત્ર ટાઈપ જોવું હોય આપણે તો કઈ રીતે લખી શકીએ કે કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમ. કુલ ખર્ચના છેદમાં ઉત્પાદનના એકમ, એટલે કુલ ખર્ચને ઉત્પાદનના એકમ વડે ભાગતા જે ખર્ચ મળે તેને કહેવામાં આવે છે સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચને આપણે AC બરાબર TC ના છેદમાં TP. શું કીધું? AC બરાબર TC ના છેદમાં TP. તો AC બરાબર TC ને આપણે આ રીતે લખી શકીએ: AFC વત્તા AVC ના છેદમાં TP. AFC એટલે એવરેજ ફિક્સ કોસ્ટ પ્લસ એવરેજ વેરિયેબલ કોસ્ટ છેદમાં TP, ટોટલ પ્રોડક્શન. એટલે શું મળશે આપણને? AC. AC આપણે સરેરાશ ખર્ચ A શું કીધું? સરેરાશ ખર્ચ A. સરેરાશ સ્થિર ખર્ચ શું કીધું? સરેરાશ સ્થિર ખર્ચ પ્લસ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે. શું છે? સરવાળો. સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો શું છે? સરવાળો છે. ખ્યાલ આવી ગયો? તો સરેરાશ ખર્ચ આની અનુસૂચિ છે. અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ દોરવાના છીએ. એટલે અનુસૂચિ જોઈએ કઈ રીતે આપણને સરેરાશ ખર્ચ મળે છે. TP 1 2 3 4 5 6 7. જ્યારે ઉત્પાદનના એકમમાં શું થાય છે? વધારો થાય છે. ત્યારે કુલ ખર્ચમાં પણ શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વધારો. ત્યારે સરેરાશ ખર્ચ કેવો મળે છે ઈ આપણે જોવાનું છે. તો આપણે TC મેળવવું હોય તો TC કેટલા છે? 9. 9 ભાગ્યા 1 એટલે 9. હવે આપણે તો AC કેટલા મળ્યા? 9. 16 ભાગ્યા 2 એટલે 8 દુ 16 એટલે આ કેટલા મળ્યા? 8. તો આ રીતે આપણે 21 ભાગ્યા 3 7 તેરી 21 28 ભાગ્યા 4 7 4 28
40 ભાગ્યા 5 8 પંજા 40 54 ભાગ્યા 6 9 છંગ 54 70 ભાગ્યા 7 એટલે 10 7 70 તો આ આપણને શું મળ્યું એવરેજ કોસ્ટ હવે એવરેજ કોસ્ટ મળી આપણને તો આ એવરેજ કોસ્ટ ઉપરથી આપણે શું દોરવાના છીએ હવે આકૃતિ ઓકે તો બધા વિદ્યાર્થીઓ આકૃતિમાં ધ્યાન આપે સૌપ્રથમ જો ટીપી આપણે OX ધરી પર ટીપી દર્શાવીએ છીએ અને OY ધરી પર ખર્ચ આપણે ટીપી નાનામાં નાનો કેટલો છે સોરી ટીપી આપણે OX ધરી પર દર્શાવીએ છીએ અને AC આપણે OY ધરી પર દર્શાવીએ છીએ હવે આપણે AC દર્શાવવું છે OY ધરી તો આપણે સ્કેલ માપની પસંદગી કરીશું સ્કેલ માપ પસંદગી કરતા આપણે પહેલા જોવાનું નાનામાં નાની માહિતી કઈ અને મોટામાં મોટી માહિતી કઈ તો તમે આને 1 2 3 4 5 6 7 8 9 10 નાનામાં નાની માહિતી 7 અને મોટામાં મોટી 10 છે તો તમે 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતે પણ દર્શાવી શકશો અને 2 4 6 8 અને 10 આ રીતે પણ દર્શાવી શકશો ઓકે તો આપણે આંકડાકીય માહિતી છે જે આ અનુસૂચિ ઉપરથી આપણે આકૃતિ દર્શાવીએ તો એક જ્યારે ઉત્પાદન છે ત્યારે AC કેટલા છે 9 એક ઉત્પાદન હોય ત્યારે AC કેટલા 9 બે ઉત્પાદન હોય ત્યારે 8 બે ઉત્પાદન છે ત્યારે 8 ત્રણ ઉત્પાદન હોય ત્યારે 7 તો 6 અને 7 હા 7 હવે ચાર ઉત્પાદન છે ત્યારે ફરીથી 7 બરોબર 5 ઉત્પાદન છે ત્યારે 8 6 ઉત્પાદન છે ત્યારે 9 અને 7 ઉત્પાદન છે ત્યારે 10 ઓકે તો આ રીતના આકૃતિ આવશે ખ્યાલ આવી ગયો તો હવે આ રીતના આકૃતિ દોર્યા બાદ હવે તમારે આના ઉપરથી શું લખવાની છે સમજૂતી જો આકૃતિમાં તમને અંદાજ આવે છે કે શરૂઆતમાં જ્યારે ઉત્પાદનમાં વધારો થાય છે ત્યારે આ જે ભાગ છે સરેરાશ ખર્ચમાં શું થાય છે ઘટાડો
ત્યારબાદ શું થાય છે વધારો તો આજે એક સપાટીએ શું થયું લઘુત્તમ થયું શું થયું લઘુત્તમ ત્યારબાદ શું થયું વધારો તો આપણે સૌપ્રથમ લખીએ OY ધરી ઉપર અને OX ધરી ઉપર OX ધરી ઉપર ઉત્પાદનના એકમ અને OY ધરી ઉપર સરેરાશ ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે બરોબર આટલી વિગત દર્શાવાઈ ગયા બાદ હવે તમારે શું લખવાનું છે મુદ્દા નંબર 2 કે ઉત્પાદનમાં જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરવામાં આવે ત્યારે જેમ જેમ આજે ઉત્પાદનમાં વધારો થાય છે તેમ તેમ કુલ ખર્ચમાં શું થાય છે વધારો પરંતુ સરેરાશ ખર્ચમાં શું થાય છે વધારો સરેરાશ ખર્ચમાં શું થાય છે ઘટાડો વધારો કરવામાં આવે ઉત્પાદનમાં શું કરવામાં આવે વધારો કરવામાં આવે ત્યારે સરેરાશ ખર્ચ છે સરેરાશ ખર્ચમાં શું થાય છે શરૂઆતમાં ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો થાય છે આ જે ભાગ છે શરૂઆતમાં શું થાય છે ઘટાડો ઓકે ત્યારબાદ કોઈ સપાટીએ લઘુત્તમ થાય છે શું થાય છે કોઈ સપાટીએ શું થાય છે લઘુત્તમ એટલે આ જે સપાટી છે ઈ શું થઈ લઘુત્તમ કારણ કે 7 અને 7 સરેરાશ ખર્ચ કેવો છે સરખો 7 અને 7 પરંતુ ઉત્પાદનમાં શું થાય છે વધારો જો 3 અને 4 ઉત્પાદનમાં શું થાય છે વધારો હવે ઉત્પાદનમાં મતલબમાં ફરીથી ઉત્પાદનમાં જેમ વધારો થાય તેમ ઉત્પાદનમાં જેમ વધારો કરવામાં આવશે એટલે કે 4 5 6 7 ઉત્પાદનના એકમમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ સરેરાશ ખર્ચમાં પણ શું થાય છે વધારો થાય છે બરોબર આથી આમ જોવામાં આવે કે આમ સરેરાશ ખર્ચની રેખા આમ સરેરાશ ખર્ચની રેખા U આકારની જોવા મળે છે આમ સરેરાશ ખર્ચની રેખા જોવામાં આવે તો શું થાય છે કેવી દેખાય છે U આકાર ખ્યાલ આવી ગયો તો આ એની સમજૂતી ઓકે તો 2 મિનિટ અહીંયા ધ્યાન રાખીને સરેરાશ ખર્ચ ને આપણે બીજો એક સવાલ તરીકે પૂછાય તો કયો સવાલ સરેરાશ ખર્ચની રેખા U આકારની છે સમજાવો બરોબર ત્યારબાદ આપણે તેનો અર્થ લખીએ કે કુલ ખર્ચને ઉત્પાદનના એકમ વડે ભાગતા જે ખર્ચ મળે છે તેને સરેરાશ ખર્ચ કહે છે કોને કે TC ને એટલે કુલ ખર્ચને TC ને TP વડે ભાગતા એટલે કે કુલ ખર્ચને ઉત્પાદનના એકમ વડે ભાગતા જે ખર્ચ મળે તેને શું કહેવામાં આવે છે સરેરાશ ખર્ચ ત્યારબાદ આ બંને સૂત્ર લખવાના ત્યારબાદ એક મુદ્દો લખવાનો કે સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આ બંનેનો શું છે સરવાળો છે એ સ્કીમમાં પૂછાય સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો શું છે તો સરવાળો છે ઓકે ત્યારબાદ આની અનુસૂચિ ઉપરથી આકૃતિ દોરવાની આકૃતિમાં તમે પહેલો મુદ્દો કયો લખશો OX ધરી અને OY ધરી OX ધરી ઉપર ઉત્પાદનના એકમ અને OY ધરી ઉપર સરેરાશ ખર્ચ
ઓકે, શરૂઆતમાં ઉત્પાદનના મતલબમાં જેમ જેમ આપણે ઉત્પાદનમાં વધારો કરીએ છીએ તેમ તેમ સરેરાશ ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. કોઈ એક સપાટીએ ન્યૂનતમ બને છે, ત્યારબાદ ફરીથી જેમ જેમ ઉત્પાદનમાં વધારો કરીએ છીએ તેમ સરેરાશ ખર્ચમાં પણ શું થાય છે? વધારો થાય છે. આમ આકૃતિમાં જોતા સરેરાશ ખર્ચની રેખા યુ આકારની જોવા મળે છે. ઓકે, હું આને પીડીએફ મોકલી દઈશ, એમાંથી તમે વ્યવસ્થિત લખી લેજો.